ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ચૂંટણીલક્ષી બોર્ડ યોજાયું હતું, પણ આ બોર્ડ સાથે એક સમાચાર સામે આવ્યા હતા જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે, જે છે ગણેશ ગોંડલનું. ગોંડલ નાગરિક સહકારી બેંકમાંથી રાજીનામું. શા માટે તેમણે બેંકમાંથી વાઇસ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે, જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSN TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગોંડલ નાગરિક સહકારી બેંકમાં ચૂંટણીલક્ષી બોર્ડ યોજાયું હતું, જેમાં આજે નવા ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ચેરમેન તરીકે કિશોરભાઈ કાલરિયા અને વાઇસ ચેરમેન તરીકે ઓમદેવસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી હતી. નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયાએ સહકારી ક્ષેત્રે 5 વર્ષ પૂર્ણ થતા રાજીનામું આપ્યું હતું, જ્યારે વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલે અન્ય સભ્યને તક મળે તેને લઈને સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. ગોંડલ નાગરિક બેંક ચેરમેન કિશોરભાઈ કાલરિયા અને વાઇસ ચેરમેન ઓમદેવસિંહ જાડેજાની નિમણૂક થતા જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નાગરિક બેંકના ડિરેક્ટરો, નાગરિક બેંક સ્ટાફ અને સમર્થકોએ બંનેને ફૂલહાર પહેરાવી મીઠું મોઢું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. આ બાબતને લઈને જે દ્રશ્યો સામે આવ્યા છે અને આ અંગે નવનિયુક્ત ચેરમેન કિશોરભાઈ કાલરિયા અને વાઇસ ચેરમેન ઓમદેવસિંહ જાડેજાએ શું કહ્યું, સાંભળો. આજે ગોંડલ નાગરિક સહકારી બેંકનું ચૂંટણીલક્ષી બોર્ડ હોય અને તેમાં અમારા તમામ ડિરેક્ટરો દ્વારા ચેરમેન તરીકે કિશોરભાઈ કાલરિયા અને વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરી છે, ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે મિત્રો, આ અમારા ચેરમેન અશોકભાઈ પીપળિયા અને વાઇસ ચેરમેન ગણેશભાઈ આ બે પદનો ત્યાગ કરી અને એક સરસ મજાની મિસાલ કરી છે કે ત્યાગની રાજનીતિ. નવા માણસને, નવા કાર્યકર્તાને તક આપી છે ચેરમેન તરીકેની અને વાઇસ ચેરમેન તરીકેની. ત્યારે હું આપણા ધારાસભ્ય સન્માનીય શ્રી ગીતાબા, માજી ધારાસભ્ય જયરાજસિંહજી તેમજ ભારતીય જનતા પાર્ટી, મારા તમામ ડિરેક્ટરો અને તમામ કાર્યકર્તા મિત્રોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. બેંકમાં આગામી કઈ રીતે પ્રગતિશીલ થશે? આગામી બેંકમાં કઈ રીતે પ્રગતિશીલ થશે? બેંકને તો એક સરસ મજાની દિશા ભૂતકાળના ચેરમેન અશોકભાઈ, ગણેશભાઈ, MD બાઉભાઈ, આ ત્રણેય હોદ્દેદારો અને તમામ ડિરેક્ટરો દ્વારા સરસ મજાની દિશા આપી છે. અમારે તો ખાલી દિશાને વેગ આપવાનો છે, દિશાની સાથે ચાલવાનું છે. ખૂબ સારો વિકાસ કરી અને પછી અમને સોંપવામાં આવ્યો છે. ખાસ કરીને ગણેશભાઈ જે રાજીનામું જે આપ્યું છે, અન્ય કોઈ જગ્યાએ ચૂંટણી લડવાના છે કે શું? ના, અત્યારે તો એવું કોઈ છે નહીં, પણ નવા માણસને, નવા કાર્યકર્તાને તક મળે એના માટે આ બંને રાજીનામા આપ્યા છે. તેમનું કહેવું છે કે અમારા પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળિયા અને વાઇસ ચેરમેન ગણેશભાઈ ગોંડલ આ બંને પદનો ત્યાગ કરીને એક મિસાલ આપી છે કે ત્યાગની રાજનીતિ મુજબ નવા માણસ અને નવા કાર્યકર્તાઓને તક આપવી જોઈએ. ગોંડલ નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અને વાઇસ ચેરમેન આ બંને હવે રાજીનામું આપી દીધું છે, અને આ રાજીનામાને લઈને હવે જે ચર્ચાઓ જાગી છે કે આ રાજીનામું શું ભવિષ્યની કોઈ ઉમેદવારી તરફનું પગલું છે, આને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.